આજે સંસદના વિશેષ સત્રમાં ઐતિહાસિક મહિલા અનામત સુધારા બિલ રજૂ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી અર્જુન રામવાલ મેઘવાલ થોડીવારમાં જ લોકસભામાં આ બિલ રજૂ કરશે। આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠક અનામત રાખવાનો છે। સરકારે આ માટે 3 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં આજે અને આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા થશે અને શનિવારે રાજ્યસભામાં ચર્ચા બાદ સરકાર તેને પસાર કરવામાં આવશે। તો આ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંબોધન પણ કરશે। આ મહત્વપૂર્ણ બિલના સમર્થન અને સાંસદોની હાજરી સુનિશ્ચિત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યું છે। જો આ બિલ પસાર થશે તો દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી માટે એક મોટું પરિવર્તન સાબિત થશે। लोकसभा और विधानसभाओं में भारत के महिलाओं को 33% आरक्षण देना और जनरल सीट से भी महिला चुन के आ सकते हैं, लेकिन 33% रिजर्वेशन देने के बाद इतिहास हो जाएगा। भारत पूरे दुनिया में एक मिसाल कायम करेंगे कि महिलाओं के लिए हम कितना बड़ा कदम उठा रहे हैं। इसमें कोई विरोध होने का आवश्यकता नहीं। दूसरी बात ये कि डिलिमिटेशन या बाकी इशू उठा करके महिला आरक्षण को गिराने का कोशिश नहीं करना चाहिए, क्योंकि डिलिमिटेशन में भ्रम फैलाए जा रहे हैं। किसी को नुकसान होना नहीं है, वो तो क्लैरिफाई हो जाएगा पार्लियामेंट में।